વાસુદેવયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓમ કે ભગવાન આ બધાને સુખી કરે. આટલી દુઆ ભગવાન પાસે માંગવાની તાકાત કરી, આના માટે બળ જોઈએ. બળ તાકાત એ કેવલ બીજાને પછાડવામાં જ કામ નથી લાગતું, બળ એ બીજાને ઉપાડવામાં કામ લાગે. આપણી તાકાત બીજાને ઉપાડવા માટે વાપરો છો કે બીજાને પછાડવા માટે? હું બીજા કરતા આગળ નીકળી ગયો, એક તાકાતનું રૂપ, અને મેં બીજાને આગળ જવા દીધો, એ તાકાતનું અધિક સુંદર સ્વરૂપ. હરાવીને આનંદ કેમ માણી શકાય? આનંદ તો જીતાડીને થાય. ચલો, મેં કોઈને જીતાડ્યો, મેં કોઈને ઉભો કર્યો, મેં કોઈને આગળ જવા દીધો, એની પણ એક ખુશી હોય છે. એ આનંદથી હંમેશા આપણે વંચિત રહી જઈએ છીએ. બસ જીવનમાં એ જ છે, દરેક વખતે રેસમાં દોડતા ન રહો. જીવનની દરેક ઘટનાઓ પ્રતિસ્પર્ધા બનાવવાની જરૂર નથી, કારણ કે ક્યારેક તમે આગળ નીકળી જશો ને સ્વજનો પાછળ રહી જશે. જીવન ચૂકી ન જાઓ એવા ન દોડો કે ક્યાંક જીવન ચૂકી જાય. કારણ કે તકલીફ એ છે, જીવન સ્તર સુધારવાની રેસમાં આપણે બધા જીવનને ગુમાવી દઈએ છીએ. લાઈફ સ્ટાઇલ સુધરે એના માટે લાઈફને ગુમાવી દઈએ છીએ. એટલે હું તો ઘણી વાર કહું ને કે મોંઘો પલંગ ખરીદો એનો વાંધો નહીં, પણ ઊંઘના ભોગે ન ખરીદતા. ઉત્તમ ભોજન લાવો એનો વાંધો નહીં, પણ ભૂખના ભોગે ના આવવો જોઈએ. પ્રગતિ થાય એનો વાંધો નહીં, પણ સ્વજનોના ભોગે ન થવી જોઈએ. સુખ ભોગવો એનો વાંધો નથી, પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ભોગવો કે કોઈને એના દુઃખ યાદ આવે. સુખ માણવામાં ક્યાં વાંધો છે? ખૂબ સુખી થાવ. ભાગવતજીમાં રાજા મહારાજાઓની જ કથા છે ને. કોણે કહ્યું કે ભગવાન એને મળે જે દુઃખી હોય? બધા રાજા મહારાજાઓની જ કથાઓ છે. એટલે ખૂબ સંપન્ન થાવ, પણ સંપન્ન કેવલ ખિસ્સાથી નહીં, મસ્તકથી, બુદ્ધિથી પણ સંપન્ન બનો, મનથી પણ સંપન્ન બનો, વિચારોથી પણ સંપન્ન બનો. મોટા થયા છો તો મોટાઈ બતાવો, મોટા બનો સાચા અર્થમાં. તમારી મોટાઈ નાનાને મોટા કરવામાં, ઉભા કરવામાં છે. એ તો સાચી મોટાઈ. અને એટલા માટે તકલીફ, જો ભગવાનની રચના એવી છે ને કે ખિસ્સા ભરવા માટે, પૈસા માટે માણસ પાપ કરે, પણ મરી જાય ને પૈસા રહી જાય, પાપ ભેગા આવે. ભગવાને રચના જેવી કરી છે, આપણે પૈસા માટે પાપ કરીએ, તો ભગવાન બનાવ્યું કે પૈસા રહી જાય, પાપ ભેગા આવે. અને એટલા માટે સાવધાન રહેવું કે આ જીવન ક્વોલિટી વાળું જીવજો. કેવલ ક્વોન્ટિટીઓ જુદા જુદા રૂપે ભેગી કરી એમાં જીવ ખતમ ન થઈ જાય જીવન, એની સાવધાની રાખજો. અહીંયા સત્યમ પરમ ધીમહિ, અને બીજા શ્લોકમાં કહ્યું કે પ્રૌચિત કૈતવ ધર્મ અહીંયા છે. કપટ રહિત ધર્મનું વર્ણન ભાગવતજીમાં છે. કપટ રહિત ધર્મ કયો? કપટ શું છે ભક્તિમાં? તો કે ભગવાન પાસે જઈને પણ ભગવાન ન માંગવા અને ભગવાનથી માંગવું, એ કપટ છે. ભગવાન પાસે જઈને પણ સંસાર માંગવો, એ ક્યાંક કાપટ્ય છે. જો ભગવાન આપણને વસ્તુ આપે, શેના માટે? કે તમારો પ્રેમ એને મળે. આપણા પ્રેમ અને ભગવાનના પ્રેમમાં ફરક એટલો, આ ભગવાન પ્રેમ માટે વસ્તુ આપે છે અને આપણે વસ્તુ માંગીએ અને વસ્તુ મળે એટલા માટે પ્રેમ આપે. આ બંનેમાં ફરક. ભગવાન તમને પ્રેમ માટે ઝંખે છે અને તમે ભગવાન પાસે વસ્તુઓ માટે ઝંખો છો. બસ ભાગવતજી દ્વારા શું થશે? ધીરે ધીરે ભાગવતજી શ્રવણ કરતા કરતા તમે નિષ્કામ બની જશો. કે પ્રભુ પાસે જાઓ તો પ્રભુને એટલી વિનંતી કરજો કે કમથી કમ તારી પાસે ઉભો હોઉં ત્યારે તારા સિવાય મને બીજું કોઈ યાદ ના આવે, તારા સિવાય બીજું કાંઈ યાદ ના આવે, એટલી કૃપા તું ચોક્કસ કર. કારણ કે તારીથી દૂર જાઉં ત્યારે તો બધું છે જ, અને મારે બધું નિભાવવાનું જ છે. હું ક્યાંય કોઈ જવાબદારીઓથી ભાગવાની વાત નથી કરતો, બધી જ નિભાવીશ, તારો થઈને નિભાવીશ. વ્યક્તિ બનીને નહીં, વૈષ્ણવ બનીને સંસારની જવાબદારીઓ નિભાવીશ. સંસારમાં જ્યારે પણ મૂંઝવણો આવે, પ્રશ્નો આવે, તો વ્યક્તિ બનીને ઉકેલ ન કાઢતા, નહીં તો રાગ દ્વેષ ઉભા થશે. એક વૈષ્ણવ બનીને ઉકેલ કાઢજો તો જીવનમાં શાંતિ આવશે. કોઈ પણ મૂંઝવણ આવે ત્યારે જાતને પ્રશ્ન કરો કે આવા સમયે એક વૈષ્ણવે શું કરવું જોઈએ. આટલો પ્રશ્ન જાતને કરજો, અને વૈષ્ણવ થકી જે ઉકેલ મળે ને, એક વૈષ્ણવ બની
ઉકેલ વૈષ્ણવ બનીને કાઢજો. એ સમયે તમારું મસ્તક, તમારી બુદ્ધિ એક વૈષ્ણવી બુદ્ધિ કરી થઈ અને પછી ઉકેલ આપશે ને તો જીવનમાં શાંતિ આવે એવા ઉકેલ મળશે. પણ વ્યક્તિ બનીને કાઢવા ગયા તો ક્લેશ અને દ્વેષ સિવાય બીજું કાંઈ નહીં મળે. અને એટલા માટે પ્રભુને વિનંતી કરો કે આપની પાસે હોવ ત્યારે આપના સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કરજો પ્રભુ. કારણ કે એ સમય પ્રભુ પાસે આપણે જયારે 5-10 મિનિટ, અડધો કલાક, કલાક જયારે હોઈએ એ આપણા 24 કલાકમાંનો સૌથી મહત્વનો સમય છે. પ્રિસિયસ ટાઈમ છે આપણો, સૌથી કિંમતી મહત્વનો સમય 24 કલાકમાં કયો? તો તમારે નક્કી કરવાનું સૌથી વધારે મારો મહત્વનો સમય જેટલી ક્ષણ હું ભગવાન પાસે ઉભો ને એ છે. અને બીજો ભલે સમય બગડે વાંધો નહીં, મારે આ મારી 10 મિનિટ નથી બગાડવી, મારે મારો આ કલાક નથી બગાડવો, કારણ કે એ સમય હું ભગવાનની સામે ઉભો છું. આ આખી દુનિયા જેને વશ છે એ પરમાત્મા મારી જોડે છે. વિચાર કરો, કોઈ દેશનો પ્રેસિડેન્ટ કે પ્રધાનમંત્રી તમને 10 મિનિટ મળવાનો મોકો આપે, ત્યારે તમે શું કરો? મોબાઈલ વોબાઈલ બધું ઓફ, બધાને કહી દો હમણાં ફોન વોન કરતા નહીં, આ 10 મિનિટ પ્રાઇમ મિનિસ્ટર જોડે મારી મીટિંગ છે. કેટલું મહત્વ તમને લાગે કે આ દેશનો પ્રધાનમંત્રી મારી જોડે ઉભો છે. તો વિચાર કરો, એક દેશનો પ્રધાનમંત્રી મળે તો આટલું મહત્વ, તો આખી દુનિયા બનાવનારો એ પરમાત્મા જયારે આપણી સામે હોય ત્યારે એ સમય કેટલો મહત્વનો આપણો હોવો જોઈએ, કેટલો ક્વોલિટી વાળો આપણો એ ટાઈમ હોવો જોઈએ. તમે વિચાર કરો, શું ભગવાન પાસે ઉભા રહીને પણ તમે એની મહત્તા માનીને ઉભા રહો છો ખરા? વિચાર કરો. નહીં, આપણે એને ઇમ્પોર્ટન્સ એ ટાઈમે નથી આપતા. આપણે એને એટલું જેટલું મહત્વ આપવું જોઈએ એટલું નથી આપતા. કથા સાંભળ્યા પછી વિચાર કરજો, અહીંયા બેસેલા દરેક લોકો, ભગવાન આગળ ઉભો રહીશ ત્યારે મારી સમગ્ર ચેતના કેવલ ને કેવલ પ્રભુ પર રાખીશ. તો આ કપટ છે ભગવાન પાસે ભગવાનને ન માનવા. ઘણાને તો જોઈને સીડી ચડતો હોય ને મંદિરની, અને પ્રભુ સમજી જાય કે હમણાં લિસ્ટ લઈને આવશે, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ ન કર્યું, આ ન કર્યું, આ કર્યું હોત તો આ કર્યું હોત. તો એ તો કરે જ છે એના સમયે, બધું જ કરનારો છે. ભરોસો રાખો, લડતા રાખો. મહાપ્રભુજી ષોડશપદમાં કહે ને, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. માંગીને પણ શું થઈ જશું? એક જ વસ્તુ થશે, તમને ભગવાનના નિર્ણય પર ભરોસો નથી એટલે માંગો છો. એ કરશે એના પર ભરોસો કરો, તો પછી માંગો નહીં, એને માણો, એમ મહાપ્રભુજી કહે છે. ભગવાન સામે હોય ત્યારે માંગવાનો વિચાર નહીં, માણવાનો વિચાર હોવો જોઈએ કે મને ભગવાન મળ્યો. મારા ગોપીઓ જ્યારે ઠાકોરજી સામે ઉભા હોય ત્યારે કૃષ્ણના આનંદને કેવો માણે છે, શું એવો હું ભગવાનને માણી શકું છું? માણવાનો વિચાર કરો, માંગવાનો. અને ત્રીજા શ્લોકમાં ભાગવતજીના ફલાત્મક સ્વરૂપને સમજાવતા કહ્યું, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત भागवतम रसमालयम मुहुरहो रसिका भुवि भावुका। देखो भागवत जी के स्वरूप को समझाया यहाँ। भागवत जी का क्या स्वरूप है? निगम कल्प तरोर गलितम। वैकुंठ में वेद रूपी वृक्ष है और उस वृक्ष पर यह गलित फल भागवत जी रूप से लगा हुआ है, जिसका बीज गायत्री है और वेद उपनिषद रूप ये वृक्ष, उपनिषदें जिसकी शाखा प्रशाखाएं, और उस पर ये गलित फल भागवत जी रूप से लगा है। गलितम फलम અને વૃક્ષ ઉપર સૌથી મીઠું ફળ કયું? જે ફળ ઉપર પોપટે ચાંચ મારી હોય ને એ સૌથી મીઠું હોય. તો કે આ મીઠું ફળ છે કે હા, આના ઉપર પણ શુકમખાદ અમૃત દ્રવ સંયુતમ, શુકદેવજી રૂપ શુકે ચાંચ લગાવી છે આના પર. અને એટલે ગલિત. અને કેવું ગલિત? નથી આમાં છાલ કે નથી આમાં ઠળિયો, આ તો રસયુક્ત છે. એટલા માટે ખાવાનું ન કહ્યું, પીબત, અને પીઓ, क्योंकि न इसमें गुठली है न छिलके है, ये तो रसमय है। क्योंकि परमात्मा का स्वरूप वेद में कहा गया रसो वही सह, वह रसरूप परमात्मा है। तो भागवत जी के परमात्मा भी रसरूप है। વેદમાં બંનેની ચર્ચા છે. એક જ્ઞાનરૂપ પરમાત્માની પણ ચર્ચા છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, અને જ્ઞાનરૂપ પરમાત્માને પામવાનો એક પ્રકાર વેદમાં બતાવ્યો, અને બીજો એક પ્રકાર રસો વહી સહ પરમાત્મા, એને પામવાનો પ્રકાર. તો આ રસરૂપ પરમાત્માની અંદર છે. ગલિત ફળ છે, તોડેલું ફળ, તૂટેલું ફળ, આ તો ગલિત ફળ. એક કર્મકાંડ વેદનો, બીજો જ્ઞાનકાંડ, પણ આ તો ગલિત. રસમય એટલે જ આજ્ઞાર્થ વાપર્યો, પીબત, इसको पियो। રસમાલયમ, આ તો રસનો આલય છે. આમાં સમસ્ત રસો બિરાજમાન છે.
અને એટલા માટે પ્રભુ રસો વહી સહ છે, એટલે નવે નવ રસો પરમાત્માની અંદર બિરાજમાન છે એમ બતાવ્યું. સુવર્ણીમાં મહાપ્રભુજી પણ સમજાવે છે કે જયારે પરમાત્મા પ્રભુ મથુરામાં પ્રવેશ કરે છે રંગમંડપમાં, એ ધનુર યજ્ઞમાં કંસે જયારે રાખ્યો છે અને મથુરા નગરીના સમસ્ત મથુરા વાસીઓ બિરાજમાન છે, અને પ્રભુ જયારે પ્રવેશ કરે છે ત્યારે જેનો જેવો ભાવ એવા નવે નવ રસોનો પરમાત્માએ મથુરા વાસીઓને અનુભવ કરાવ્યો. મલ્લા નામ સરે નૃણામ કરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સપિત્રો શિશુ. જેનો જેવો ભાવ પરમાત્મા એવા દેખાયા. નવે નવ રસો પરમાત્મામાં છે, અને નવે નવ રસો જીવને આકર્ષણ રૂપ છે. તો કોઈ એમ પ્રશ્ન કરે કે ચલો નવરસમાં તો ભયાનક રસ પણ આવે છે, તો ભયાનક રસ પણ જીવને પ્રિય છે? હા, ડરવું પણ તમને ગમે છે. બતાવો, ટિકિટ ખર્ચીને હોરર મૂવી જોવા નથી જતા તમે? ખબર જ છે કે ડરવાનું છે, છતાંય પૈસા ખર્ચીને જાઓ. જો ભયાનક રસ ન હોત તો તમે ન જાત. એમાંય રસ છે, થાકવામાં રસ આવે છે. ટ્રેકિંગ કરવા જાઓ છો, ખબર છે કે કેટલી તકલીફ પડવાની છે, મજા આવે છે, બહુ મજા આવી ગયો ટ્રેકિંગ કરવાની. સીડી હતી છતાંય ટ્રેકિંગ કરીને ગયા. તો જ્યાં રસ છે ત્યાં આકર્ષણ છે, અને આ જગતના રસનું મૂળ પરમાત્મા છે. એટલે કે જે પરમાત્મા પાસે જાય છે એ સમસ્ત રસોનો આનંદ માણે છે. અને આમ પીબત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, આને વારંવાર પીઓ એમ કહે. વારંવાર પીઓ. આ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી પીઓ, પરમાત્મા આત્મસાત ન થઈ જાય ત્યાં સુધી પીઓ. વારંવાર પીઓ. રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા એમ કહી મંગલાચરણને વિરામ કર્યો. લઈ ગયા નૈમિષારણ્યમાં. 18,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને 88,000 ઋષિઓ સાથે સૌનકજી યજ્ઞ કરવા માટે બેઠા છે. બ્રહ્માજીએ સ્થાન બતાવ્યું, નૈમિષારણ્યમાં આવ્યા છે. સુતજીને બોલાવ્યા, બિરાજમાન કર્યા ઉપર ગાદી પર, અને સુંદર પ્રશ્નો કર્યા છે. મહાપુરુષો મળે તો કેવી જિજ્ઞાસાઓ પ્રગટાવી. પ્રશ્ન કરતા કહ્યું, આપે તો સમસ્ત શાસ્ત્રોના અધ્યયનો આપે કર્યા છે, તો કૃપા કરીને અમને બતાવો કે સમસ્ત શાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? આ પહેલો પ્રશ્ન કર્યો. કુલ 6 પ્રશ્નો કર્યા સૌનકાદી ઋષિઓએ. પહેલો પ્રશ્ન કર્યો કે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં? કારણ કે માણસની તકલીફ એ છે, એને સુખ દેખાય છે, સુખ સમજાય છે, પણ કલ્યાણ શેમાં છે એ દેખાતું નથી અને સમજાતું નથી, અને કદાચ કોઈ બતાવે તો એ ગમતું નથી. આ માણસની તકલીફ. હિત એનું શેમાં એને ખબર નથી. ભગવાન સુખના દાતા નથી, ભગવાન કલ્યાણના દાતા છે. તમે માંગશો તમારું સુખ, ભગવાન આપશે એની ગેરંટી નહીં, પણ જેમાં તમારું કલ્યાણ હશે એ ચોક્કસ આપશે. પ્રભુને તમારું હિત કરવામાં રસ છે, તમને મજા કરાવવામાં રસ નથી. કારણ કે ડાયાબિટીસ હોય એને ગળ્યું ખાવામાં બહુ મજા આવે, પણ આપણે જાણીએ કે આને ન અપાય. જેમ રસોડામાં કોઈ દીકરો ઉભો હોય ને મા પાસે એને ડાયાબિટીસ હોય ને માંગે તો મા ના આપે, પણ રેસ્ટોરન્ટમાં ગયો હોય અને વેટર પાસે રસગુલ્લા મંગાવે, એક ડીશ, બીજી ડીશ, ત્રીજી ડીશ, વેટર આવીને કહેવાનું કે ના સાહેબ હવે નહીં ખાવા દો, તમને ડાયાબિટીસ છે ને આટલું ગળ્યું ખાઓ. એ તો કે ખાવ ને મારું વેચાવું જોઈએ. એને ક્યાં તમારા કલ્યાણ કરવામાં, એને તો તમને મજા આવવી જોઈએ, સુખ આપવામાં રસ છે. પણ એ બા પાસે ઉભો હોય ત્યારે રસોડામાં બા ભલે દીકરો નારાજ થાય પણ બા ન ખાવા દે, કારણ કે બાને દીકરાના કલ્યાણમાં રસ છે. એમ જ આપણો જે પરમાત્મા છે એ હોટલ વાળો નથી, એ તમારી બા જેવો છે, એને તમારું કલ્યાણ કરવામાં રસ છે, તમને મજા કરાવવામાં રસ નથી. તો મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં? બીજો પ્રશ્ન કર્યો છે કે આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય, हमारा अंतःकरण विशुद्ध बन जाए, ऐसे शास्त्रों के सार आप हमको सुनाइए. કારણ કે શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને. ત્રીજું કહ્યું કે પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે, એ અવતારો વિશે અમને કહો. કારણ કે અમે અનેક કથાઓ શાસ્ત્રોમાં સાંભળી છે, ઘણા મહાત્માઓના મુખે સાંભળી છે કે આવા અવતારો લઈને ભગવાન આવે, એ અવતારો વિશે અમને કહો. ચોથો પ્રશ્ન કરતા કહ્યું કે પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા, એનો હેતુ, એનું પ્રયોજન શું હતું? કેમ ભગવાનને પોતાને આવવું પડ્યું?
પાંચમો પ્રશ્ન કર્યો કે પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, ભૂતલ પર આવે છે અને અનેકવિધ લીલાઓ પરમાત્મા કરે છે. જીવ કરે એ ક્રીડા, ભગવાન કરે એ લીલા. ઘણા લોકો એમ કહેતા હોય કે ભગવાનને પણ કર્મ ભોગવવા પડ્યા ને તીર ખાવું પડ્યું ને કર્મ તો કોઈને છોડતું નથી. ભગવાનને ક્યારે પણ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન કોઈ કર્મ કરતા જ નથી, ભગવાન લીલા કરે છે. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કરી દીધું છે, જન્મ કર્મ ચમે दिव्यम, मेरे जन्म और मेरे कर्म दोनों दिव्य है, लौकिक नहीं है, साधारण मनुष्य की तरह नहीं है, ये अलौकिक है. अनायासेन हर्षात क्रियमाण चेष्टा सलीला. લીલા શબ્દની વ્યાખ્યા જ કરી, જેનું કાંઈ જ પ્રયોજન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ હોય, એને જ કહેવાય લીલા. અને એટલા માટે ભગવાને ક્યારે પણ કોઈ પણ કર્મ ભોગવવા પડતા નથી અને કર્મ ભોગવવા એ આવતા નથી. માણસનો જન્મ કર્મવશ થઈને થાય છે, ભગવાન આવે છે કૃપાવશ થઈને. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાને કહ્યું, જન્મ કર્મ ચમે દિવ્યમ, અને જે એ જાણી જાય એ પોતે જન્મ કર્મથી મુક્ત બની જાય છે, ભગવાન કહે છે. એટલે પ્રભુની વિવિધ પ્રકારની લીલાઓ છે. અને લીલાઓ કેમ કરે છે? કારણ કે જ્યારે ભગવાન ભૂતલ પર ન હોય ત્યારે આપણા જેવા જીવો એ લીલાનું ગાન કરીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય, એટલા માટે લીલાઓ કરે છે. કારણ કે નામ રૂપ લીલા અને ગુણ આ બધું જ ભગવાન રૂપ છે. ભગવાનનું નામ બોલો તો જેટલું ભગવાનમાં સામર્થ્ય એટલું જ એમના નામમાં સામર્થ્ય. ભગવાનના ગુણગાન કરો તો જેટલું ભગવાનમાં સામર્થ્ય એટલું એના ગુણોમાં સામર્થ્ય. ભગવાનમાં જેટલું સામર્થ્ય એટલું એની ભગવાનની લીલાઓનું શ્રવણ કરો, એટલું જ ભગવાન જેટલું સામર્થ્ય. જેટલું ભગવાનમાં ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય એટલું જ ભગવાનની કથાનું પણ સામર્થ્ય. એટલે જ ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, जो आप में सामर्थ्य है वही आपकी कथा में, तव कथामृतम तप्त जीवनम कवि भीर्णितम कल्मशापहम श्रवण मंगलम श्रीमदाततम भूमि गुणंति ते भूरिदा जना. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, જે 6 ગુણ પરમાત્મામાં, એ જ 6 ગુણ ભગવાનની કથામાં. અને એટલા માટે અહીંયા સૌનકાદી ઋષિઓ પ્રશ્ન કરે છે, ગુરુદેવ ભગવાનની લીલાઓ વિશે અમને કહો. એવી સુંદર સુંદર પ્રભુ લીલાઓ કરે છે, ગમે તેવો જીવ કેમ ન હોય, ગમે તે અવસ્થાનો કેમ ન હોય. આ કૃષ્ણ ચરિત્ર એવું છે ને, બાળકને ગમે, યુવાનને ગમે ને વૃદ્ધને ગમે, એ બ્રહ્મચારીને ગમે, ગ્રસ્તને ગમે, વાનપ્રસ્થને ગમે ને સંન્યાસીને ગમે, એ વેપારીને ગમે, એ ગ્રસ્તને ગમે, એ ભક્તને ગમે, દરેકનું મન હરણ કરનારું પરમાત્માનું આ સુંદર કૃષ્ણ ચરિત્ર છે. એવા ભગવાનની આ લીલાઓ છે, એ લીલાઓ વિશે અમને કહો. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો, ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય, 2 પ્રકારના ટાઈમ પીરિયડ આપણે ત્યાં કયા શાસ્ત્રોમાં, એક અવતાર કાલ અને બીજો અનવતાર કાલ. એટલે કે ભગવાન નો જ્યારે અવતાર કાલ ચાલતો, અવતાર કાલ એટલે જે સમયે આ ભૂતલ પર ભગવાન પોતે હોય પ્રગટ સ્વરૂપે, ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે. પણ પ્રશ્ન એ કર્યો કે પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો? આપ અમને એ શરણ બતાવો તો અમે એનું શરણું લઈએ, તો અમે સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. એવી કથા પણ આવે છે ને ભાગવતજી આદિમાં, કે જ્યારે પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા અને ઉદ્ધવજી સામે ઉભા છે, 2 હાથ જોડીને વિનંતી કરે છે, આંખો આંસુઓથી ભરાયેલી છે, હૃદય ગદગદિત થયું છે, અને રૂંધાયેલા કંઠે ઉદ્ધવજી કહે કે પ્રભુ આપ આ ભૂતલનો ત્યાગ કરી દેશો ત્યારે અમે આપનો અનુભવ કેમ કરીશું? કૃષ્ણ વગર અમે કેમ જીવીશું?